નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગરમાં એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને દુલ્હન સમી સજાવવા માટે રંગબેરંગી LED લાઇટોથી શણગારવાનું કામ શરૂ થયું છે. આ વર્ષે 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી પ્રકાશ પર્વ અને ભારત પર્વની ઉજવણી યોજાશે. 31 ઓક્ટોબરે એકતા દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસ રોકાણની પણ શક્યતા છે. નર્મદા નિગમ દ્વારા 35 થી 40 કરોડના ખર્ચે આશરે 3 કરોડ LED લાઇટો લગાડવામાં આવી રહી છે, જેના કારણે સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યા છે. વિદેશના લાઇટિંગ ગાર્ડનની જેમ કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન તૈયાર થયું છે. એકતા નગરી ફરી એકવાર ઝગમગતી દુલ્હન બની ઉઠી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુ જે બધા એટ્રેક્શન્સ વિકસાવવામાં આવ્યા છે, એના કારણથી એકતાનગર અત્યારે એક વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જયંતિ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે પણ એક મોટું સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. આપણને ખ્યાલ છે કે આઝાદી પછી જે ભારતમાં વિભિન્ન રજવાડાઓ હતો એને કન્સોલિડેટ કરવાનું સરદાર સાહેબે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને એમના પ્રયાસો થકી જ ખંડિત થવાની બદલે એક યુનિફાઈડ ઇન્ડિયા બન્યું હતું. તો એ સરદાર સાહેબના જે એફર્ટ્સ હતા એને ટ્રિબ્યુટ આપવા માટે એકતા દિવસ પરેડનું સ્ટેચ્યુમાં દર વખતે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે સાંજના ટાઈમે એક અનોખો પર્વ, જેને એકતા પ્રકાશ પર્વ કહી શકાય, એ પણ યોજવામાં આવી રહ્યું છે. 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી, જેમાં ખાસ દિવાળી અને લાભ પાંચમને બધાની વેકેશન્સ પણ હશે, એમાં એક એકતા પ્રકાશ પણ ઉજવવામાં આવી રહ્યું છે. તો લોકોને એ જોવા માટે આવવા પણ હું ખૂબ એક આમંત્રણ, ઉષ્માભર્યું આમંત્રણ પાઠવું છું. નર્મદાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.